વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મિયાલ ગામે છેલ્લા 10 દિવસથી તસ્કરો દ્વારા સતત ચોરીની ઘટનાઓ સર્જાતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. એક જ ગામમાં મંદિરોને ગરીબ પરિવારોના ઘરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. ગામના ગોગા મહારાજના મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પરથી ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તસ્કરોના નિશાને ચડ્યા છે. તાજેતરમાં શામળાભાઈ શંકરભાઈ આપસુકના ઘરે તસ્કરોએ ઘૂસીને દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. જાણકારી મુજબ શામળાભાઈના ભાઈને વીજ કરંટ લાગતા તેઓ સારવાર હેઠળ હતા અને ઘરમાં માત્ર સ્ત્રીઓ હાજર હતી. આ એકલતાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. સવારમાં પત્ની જાગતા જોયું કે ઘરનો ડબ્બો ખેતરમાં તૂટેલો પડ્યો હતો અને અંદર રહેલા દાગીના તથા રોકડ રકમ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને શામળભાઈના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગામમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સ્થળોએ બનેલી ચોરીની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગામના લોકોએ માગણી કરી છે કે તસ્કરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ગામમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. ગામનો માજી સરપંચ છું અને અત્યારે અમારા ગામ લોકો અને પૂજારી સાથે મીડિયા દ્વારા એમને સન્મુખ છે અને અમારા ગામની અંદર 15 દિન પહેલાં એક પેટી કોઈક રાતનો લઈને ભાગી ગયા હતા અને સવારના અમને સમાચાર મળતો ખારાખુડા રોડ ઉપરથી મને સમજ મળે કે પેટી મિયાલની અહીંયા પડી છે અને અમારા અર્જનભાઈ એ પેટી અમારે લાવે અને પાછી મૂકી છે. હવે ચોર આવા ઘટનાઓ ન બનવી જોઈએ અને બને તો એમની તાત્કાલિક સત્વરે તેનો નિકાલ અને તેમના પગલાં લેવામાં આવે. શંકરાભાઈ સોમળાભાઈ રેસોરીસીએ એવી આપણા મંદિરોમાં બીજે બાધી ચોરીਆਂ થાય બરાબર. બહેનો રાત્રે સમય એકલો હતો ને એનો હતો બચ્ચો કને અને સોમળાભાઈ દવાખાને પાલનપુર સિવિલમાં હતો અને ચોરી લાડથી થઈ ગઈ. અમને બાદાને ભેળા કર્યા 50 ઘરવાળાને તો ડબ્બો તોડેલો હતો માંથી દાગીનું હે 15,000 રૂપિયા હે આ બાજુ લીધેલું હે અને હજી ગતે જો પોલીસને વિનંતી હે આડા ગરીબ ઘરમાં ચોરી કરી હે અને અમને ડર આવે લાલા 50 ઘરોને તે કોઈ બી હોય તો આ મંદિરોમાં ગામમાં ચોરીઓ કોઈ હો થાય લઈએ પણ હવે આડા ચોરને ગોતી કાઢે. દીકરો હતો અને મારા છોકરાનો ઓફર કેરેટ આવ્યો હતો અમદાવાદ દવાખાને હતો પાલનપુર અને અમે મારા ઘરે હતા તો સોરી સી તો આજ તો જ્યાં તો સવારના ઉઠ્યા ત્યારે ભાળ્યું ડબ્બો ખોલેલો લીધેલો ને બધી છોકરા કે અરે મારે શું છું અમે મારી ધડધડી ભેળા છો અને અમને હવે ખૂબ ડર આવે છે તે સરકાર વિનંતી કરે હવે બીજા છોકરા આપણો આટલા ભેળા અમારે રીત પતાતો નહીં આવે પણ અમને ડર આવે ખૂબ તમે સરકાર ગોતી કાઢો. શું ચોરાય છે તમને ખ્યાલ કરો? ચોર તો હવે શીખર ચોરીની અંદર શું દાગીનામાં શું દાગીનો શેરનો કંદોરો શેરનો હાથમાં પગવાની પોલરિયા 10 ભરની હાથોની વેટિયા 10 ભરની આપણા ગદરિયા હોય હાથોના 10 ભરનો ભેળો માથાનો બકલ 10 ભરનો 10 ભરની હાથોની બંગડીਆਂ એક બાજુ બંધ પસ ભરનો લોંગ નથ બૂટિયા લગનના બધા દાગીના હા 15,000 રોકડી રકમ અને એક છોકરાના હાથો પગોના કડલિયા પગોના હાથોના પગોના નહીં આપણે ખોટું. અમના ઘરે મેં 50 ઘર ઓળે જોડે રહો છો પણ એમને ઘરે ચોરી થતા અમને સવારના બોલાયા કે અમને પૂરી બીક લાગે છે. આ સરકાર ગોતી પોલીસ કાઢે તો અમને થોડા ઘડી ડર આવતો હોય થોડીક ડર ના આવે નકા આ ફરીથી અમને ડર ઊંઘ આવતી નથી. બરાબર. કેટલા પરિવાર રહે છે? 50 પરિવારોમાં રહેવા વડે જોડે અમારા 50 ઢોણીઓ હોય અમારી. એટલે બધા ડર લાગે છે. હાલ તમને કેવું લાગે છે? ડરનો માહોલ ખરો કે ચોરી થઈ છે? એમ ચોરી થઈ એ તો પક્કી ચોરી તો થઈ અને અમે દેખી કે ભાઈ એમને જે પેટી હતી ડબ્બો અમે હવાના એમને જડી અમને બોલાયા અમે જોયું પગ દેખ્યા પણ અમને હવે વગર એમ તો અમે કેવી રીતે કરી કહો. એટલે એવું કહેવાનું મને એવું છે કે અહીં જે ચોરી થઈ એને કારણે આજુબાજુ પરિવાર ડરનો માહોલ છે. હા ડર પૂરી આવી મને આજુબાજુની કે ભાઈ એમને ચોરી થઈ તો અમને પૂરી ડર. તમારે સરકાર શ્રી પાસે શું વિનંતી કે તાત્કાલિક સરકાર શ્રી અમને ગોતી આપે તો સરકાર પાસે વિનંતી બીજું અમારી તો માટે ગોત્યા કરે અમને. મારું નામ સોમળાભાઈ શંકરાજી આપસુક. તારીખ 8ના રોજ હું પાલનપુર મારા નાના ભાઈને વીજ કરંટ લાગવાથી સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી મારા ઘરમાં ચોરી કરી અને પૂરા દાગીના લઈને ગયેલ છે અને રોકડ રકમ પણ લઈને ગયેલ છે.
સવારમાં ખબર પડતા એ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આવીને તપાસ કરીને જાણવા જેવું લઈ ગઈ છે. તો મારે પોલીસ ડિપાર્ટમેન્ટને નિવેદન છે કે જે તાત્કાલિક જે ચોરી કરી હોય તેને પકડી અને પોલીસ હવાલે સળિયા હવાલે કરીને મને ન્યાય અપાવે.